ચૂંટણીઓ આવી રહી છે ને આ ચૂંટણીઓમાં નેતાઓ સભા ગજવતા થઈ ગયા છે ને આમ આદમી પાર્ટીએ તો ગુજરાત જોડો યાત્રા શરૂ કરી દીધી છે રાહુલ ગાંધીના તર્જ ઉપર અને એ જ અંતર્ગત મોરબીમાં એક કાર્યક્રમ હતો. ખુદ પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ સ્ટેજ ઉપરથી ભાષણ આપી રહ્યા હતા અને એ વખતે એક સ્થાનિક યુવાન ઊભો થાય છે અને ભ્રષ્ટાચારની વાત પર કેટલાક સવાલ પૂછે છે કે કેજરીવાલ 12 મહિના જેલમાં હતા અને તમે ભ્રષ્ટાચારની વાત કરો છો અને ત્યાં એક આપનો કાર્યકર્તા એને લાફો મારી દે છે અને રાજકારણમાં ગરમાવો આવી જાય છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને આમ આદમી પાર્ટી પર જબરજસ્ત પ્રહાર કરી રહ્યા છે. તો ઈશુદાનભાઈ કહી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીની ચાલ છે. રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીની સભા હતી, ત્યાં હું સભા સાંભળવા ગયો હતો અને ત્યાં મેં આમ આદમીના નેતાને 2-3 સવાલ કર્યા અને ત્યાં સવાલના જવાબ બદલે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા અને સ્ટેજ ઉપરથી એ આમ આદમીના પાર્ટીના નેતા દ્વારા ઈશારા દ્વારા મને મારવામાં આવ્યો. એ બાબતે હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા. અમે ભાજપના રાવણ શાસનથી નથી ડરતા, તો એમની આ બધી હરકતોથી તો શું, પણ એ નિમ્ન કક્ષાની હરકતો કહેવાય. અને ભાજપને હું કહું છું કે તમારામાં તાકાત હોય તો સામી છાતી આવો, તમારામાં તાકાત હોય તો બોટાદમાં ફરીથી ચૂંટણી લાવો, તમારામાં તાકાત હોય તો મારા જે ઉમેદવારને ધારાસભ્યને જે તમે હાથ ખંભે બંદૂક ફોડી હતી એને ફરીથી ચૂંટણી કરાવડાવો. તમારામાં તાકાત હોય તો આવો સામી છાતી, પ્રજા નક્કી કરશે. ખડાકો મારનાર વ્યક્તિ તમારો કાર્યકર અત્યારે તો એવું કંઈ લાગતું નથી. સામાન્ય પ્રજા હોય છે અને બીજું કોઈએ આવું કંઈ કરવું ના જોઈએ. પ્રશ્ન પૂછવા એમનો અધિકાર હોય છે, પણ ભાજપે આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની જરૂર નથી. જવાબ આપવાની જગ્યાએ લાફાલાફી કરવા માંડ્યા. એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય એ અસામાજિક તત્વની રીતે જો ગુજરાતમાં વર્તવાનું હોય તો ગુજરાતની જનતા, ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય નક્કી નહીં લે. ખોટી રીતે પ્રજામાં ભ્રમ ફેલાવવાની કે અમે સરકાર લાવી દઈશું, તમારી સીટ જાળવી રાખી તો એ વખત ભૂતકાળમાં સરકાર તમે નહોતા લાવી શક્યા. ત્યારે એ સીટ તમારી વિસાવદરની તમારી પાસે હતી અને એ વખતે વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી ત્યારે ઈશુદાનભાઈનું શું હાલત થઈ હતી ખબર છે બધાને. એ વખત તમે સરકાર નથી લાવી શક્યા તો આ એક પેટા ચૂંટણીની સીટ પાછી જાળવી રાખીને સરકાર લાવી શકશો. એટલે પ્રજામાં ખોટો ભ્રમ ફેલાવવાનો બંધ કરો અને અસામાજિક તત્વોની રીતે વર્તવાનું પણ બંધ કરો, એવી મારી એમને નસીહત છે. એમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિતના તમામ નેતાઓ હતા અને એ જાહેર સભાની અંદર એક સામાન્ય નાગરિકે પોતાના મનને મૂંઝવતા પ્રશ્નો જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને પૂછ્યા તો જાહેરમાં મીડિયાની સમક્ષ એ વ્યક્તિને ફડાકો મારવામાં જે આવ્યો છે, એ યુવાનને ફડાકો મારેલો છે, એ ઘટનાને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. આવું ન બનવું જોઈએ. જાહેર જીવનની અંદર કોઈ પણ રાજકીય પક્ષની જાહેર સભા હોય, લોકોને પોતાની વાણી સ્વાતંત્રતાનો અધિકાર છે અને એ વાણી સ્વાતંત્રતા હેઠળ કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછી શકે.